शन्नो मित्रशं वरुणः शन्नो भगद्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमस्ते शंकराचार्य नमस्ते शंकराचार्य नमस्ते शंकरानंद नमस्ते शंकरानंद गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलासमहामोह सविलासमहामोह राहग्रासैककर्मणे राहग्रासैककर्मणे। આપણે બીજા પ્રકરણમાં પંચભૂતના વિવેક દ્વારા સત્તત્વને સદૈવ સંવેદમક આસિત એ સત્તત્વને જોવા માટે સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને તમે જુઓ કે તમે બધા જ આ પ્રકારનો અનુભવ પણ કરો છો. ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે બહારના પદાર્થોમાં કર્મેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિયો અને એમાં પણ એ પાંચે કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિયોનો અધ્યક્ષ પ્રેરણાદાયક કોણ છે? તો કે મન જ એ બધાને પ્રેરણા આપે છે. એ ક્યાં રહે છે? હૃદય ગોલકમાં, હૃદયરૂપી ગુફામાં જે છે એનું સ્થાન છે. અને એ કરે છે શું? તો કે બધાને પ્રેરણા આપે છે. એ સ્વતંત્ર નથી, ઇન્દ્રિયોથી એ સ્વતંત્ર પોતાનું અસ્તિત્વ તો નથી કહી શકાય. અને બીજું મહત્વનું શું છે કે મન એ ગુણ અને દોષનો વિચાર કરે છે. ઇન્દ્રિયો જ્યારે માહિતી આપે છે, ઇન્દ્રિયો શું કરે છે? ખરેખર તો માહિતી આપે છે. આ લાલ કલર છે, એ નિર્ણય કોણ કે છે? મન. આ ફૂલ બતાવ્યું, ફૂલનો કલર બધું છે, અહીં રૂમ પ્રૂફ બતાવે છે, આંખ લાલ કલર છે. પણ એ બરોબર છે કે સાચો છે કે કૃત્રિમ છે? એ બધો નિર્ણય કોણ કરે છે? તો કે મન. મન છે એ દોષ અને ગુણનો વિચાર કરે છે અને એ સત્વ, રજસ અને તમો ગુણનું બનેલું છે. અને સત્વ, રજસ, તમો ગુણ કેમ બનેલું છે? તો કે એના કાર્ય ઉપરથી મનમાં જે ઉઠતી વૃત્તિઓ છે એના આધારે મન સત્વ, રજસ અને તમો ગુણનું બનેલું છે. એવો નિર્ણય થયો કે વૈરાગ્ય, ક્યારેક ક્યારેક વૈરાગ્ય, ક્ષમા, શાંતિ, ઉદારતા એ બધું સત્વગુણનું આવિર્ભાવ છે, વિક્રિયા કહી શકાય. અને રજોગુણમાં કામ, ક્રોધ, સતત પ્રવૃત્તિ એ રજોગુણનો ગુણ છે. અને તમોગુણમાં શું છે? નિંદ્રા, આળસ, ભ્રાંતિ આ બધું જ મનમાં ઉઠતું હોય છે. અને એના આધારે નિર્ણય કર્યો કે મન એ મનમાં સત્વ, રજસ અને તમોગુણ હોય છે. દરેકમાં હોય, ગમે તેવો માણસ હોય તો એનામાં સત્વગુણ તો હોય છે.
અને એ રીતે રજોગુણ અને તમોગુણ પણ હોય, અને જરૂર પણ છે. જો તમોગુણ ન હોય તો રાત્રે ઊંઘ આવે જ નહીં, હે, એટલે એની પણ જરૂર છે. પણ એની માત્રાને આધારે આપણે નિર્ણય કરીએ છીએ. ત્યાર પછી આપણે જોયું કે સત્વગુણની નિષ્પત્તિ શું છે, તો કે પુણ્ય. રજોગુણનું કાર્ય શું છે, એનાથી પાપની, અને તમોગુણમાં નથી પુણ્ય અને પાપ. અને ત્યારે આપણે નિર્ણય કરીશું કે પુણ્ય અને પાપ જો તમોગુણમાં ન હોય તો જ્ઞાનીમાં પણ પુણ્ય અને પાપ નથી, તો જે તમોગુણી છે એ જ્ઞાની થઈ ગયો હતો કે ના? એમાં ભેદ છે. તમોગુણીમાં અજ્ઞાનના કારણે તમોગુણનું પ્રમાણ વધારે હોવાથી એ કોઈ કર્મ કરતું નથી, માટે પાપ અને પુણ્ય નથી. અને જ્ઞાની તો નિષ્કર્મી છે, એ જાણે છે ગુણાગુણેશ વર્તન, કર્મ થઈ રહ્યું છે છતાં નૈવ કિંચિત કરોમિતિ, હું કંઈ કરતો જ નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત છે, હું કંઈ કરતો નથી, એવું એક જ્ઞાન છે. અને એના પુણ્ય અને પાપ જન્મતા નથી. બંનેમાં આટલું ભેદ છે. જોયા પછી આ બધા ભૌતિક છે. આ બધા જે શબ્દ સ્પર્શરૂપ છે એ પંચભૂતના બનેલા છે. અને ટેકનિકલ ભાષામાં ગઈકાલ બતાવ્યું ભૌતિકમ, એવું સ્પષ્ટ કર્યું. અને મન વગેરે પણ આપણે જોયું ને, ઇન્દ્રિયો વગેરે, ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો બધામાં તમે શાસ્ત્ર પ્રમાણ પછી અન્વય વ્યતિરેક દ્વારા તમે નિર્ણય કરે છે કે એ ભૌતિક છે. કાલ યાદ આવતું હોય તો છાંદોગ્યોપનિષદની શ્રુતિ એમાં કહે છે અન્નમયમી સૌમ્ય મનઃ, મન છે એ અન્નનું બનેલું છે. આપણે આપોમય પ્રાણ, તેજમય વાણી, એની પણ નિષ્ઠાથી આપણે ચર્ચા કરી હતી. અને એ સિદ્ધ કરવા માટે ઉદ્દાલક ઋષિએ શ્વેતકેતુને પ્રયોગ પણ કરાવ્યો. 15 દિવસ સુધી તું અન્ન ન લેતો, પછી તું પાણી પી છે પણ અન્ન લેતો ને. એને એ રીતે એને સિદ્ધ કરવામાં આવ્યું. અને ત્યાર પછી આપણે જોયું કે આ રીતે બધા જ ભૌતિકમ છે. આટલું નિશ્ચય કર્યા પછી હવે ઇદમ તત્વની વાત કરે છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત, જે કંઈ ઇદમ આ રૂપે ઓળખાય છે પછી બધું આવી ગયું. એટલે પ્રમાતા, પ્રમેય અને જે પ્રમાણ એ બધું શું છે તો કે ઇદમમાં આવે. ગઈકાલે ઇદમનો વિસ્તારથી વાત કરતી, જે કાંઈ છે એ ઇદમ છે. ઇદમ એટલે આ, બરાબર, એ બધું જ આમાં આવી જાય છે. જગતમાં જે કંઈ છે પછી અત્યારે આપણા માટે ઇદમ નથી, પણ ભવિષ્યમાં આપણા માટે ઇદમ બને તો બીજા માટે બને, એ બધું જ ઇદમમાં આવે છે. અને આ રીતે ત્યાં ઇદમ તત્વની વાત કરી. હવે ગઈકાલે જોયું તે પ્રમાણે 20 શ્લોક સુધી આપણે જોયું હતું, બરાબર. તો 20મા શ્લોકમાં કહે છે વૃક્ષસ્ય સ્વગતો ભેદ પુષ્પ પત્ર પુષ્પ ફલાદિભિઃ વૃક્ષાંતર સજાતીય વિજાતીય શિલાદિચિત. એટલે ઇદમ શબ્દ સમજાવ્યા પછી સત્તત્વ જે છે એમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. એક મિનિટ, સ્ટેન્ડ ક્યાં ગયું? સદમાં 3 ભેદથી આપણે 20મા શ્લોક જોતા હતા. તો 20મા શ્લોકમાં કીધું કે સત્તત્વમાં 3 પ્રકારના ભેદ નથી. પહેલા તો 3 પ્રકારના ભેદ વિશે સમજાય કે 3 પ્રકારના ભેદ કોને કહેવાય. એક છે સ્વગત ભેદ, એક સજાતીય ભેદ અને વિજાતીય ભેદ. એટલે વૃક્ષનો દ્રષ્ટાંત આપ્યું કે વૃક્ષ હોય એટલે કોઈ નાનો છોડ હોય એમાં પાંદડા, ફૂલ, ફળ એ બધું હોય છે. એમાં પોતાની અંદર એટલો ભેદ એને સ્વગત ભેદ કર્યો. પણ એ જ વૃક્ષ બીજા વૃક્ષથી જુદું પડે. આંબો અને પીપળો, વડ એ બધામાં સજાતીય ભેદ, એક જ જાતિના હોય ત્યાં સજાતીય કહ્યું.
અને વિજાતીય બંનેની જાતિ જુદી. પાષાણ અને વૃક્ષ કયું એવી જાતિ ભેદ છે, એવું આ સતમાં નથી. કારણ કે પ્રશ્ન એટલા માટે સતમાં 3 પ્રકારના ભેદ છે એવું માનવામાં આવે છે. કેમ? કારણ કે અનુમાન પ્રમાણે સત્રિભિ ભેદવત, સતમાં પણ આ 3 પ્રકારના ભેદ છે. કેમ? વસ્તુત્પાદ વૃક્ષ છે એ વસ્તુ છે, સદ વસ્તુ. આપણે શબ્દ શું આપણે સદ વસ્તુ એટલે વૃક્ષ પણ વૃક્ષની જેમ એમાં પણ ભેદ હોવા જોઈએ. અને એટલા માટે 21મા શ્લોકમાં આપણે ચર્ચા કરી. 21મો શ્લોક વાંચવાનો છે. તથા સદ્વસ્તુનો ભેદ ત્રયમ પ્રાપ્તમ નિવારયેત. નિવાર્યેત છે. અચ્છા, એક્યાવતારણે દ્વૈત પ્રતિષેધે કસ્ત્રીભિઃ પ્રમાદ. એટલે હવે કહે છે, કારણ કે પ્રશ્ન એને તમે 3 ભેદની વાત કરી, પણ સદમાં 3 ભેદની શક્યતા છે. એટલા માટે પહેલા તો એ ભેદનું નિવારણ શ્રુતિ દ્વારા કરવામાં છે. એટલે કે છે તથા સદવસ્તુન પ્રાપ્તમ ભેદત્રયમ. સદવસ્તુમાં બ્રહ્મમાં અજ્ઞાનથી પ્રાપ્ત થનારા 3 લૌકિક ભેદ, 3 લૌકિક લોકમાં દેખાતા 3 સદવસ્તુમાં અજ્ઞાનના કારણેથી, અજ્ઞાનના લીધે આપણે લાગે છે કે આમાં બધા ભેદ છે. કેવી રીતે છે પછી આપણે વિસ્તારથી પાછું આવશે ત્યારે વિસ્તારથી એક વસ્તુને જોઈશું. તો અહીંયા તો પહેલાં શ્રુતિ દ્વારા એનો નિષેધ કરવામાં આવે છે. તો કેવી રીતે? એક્ય અવધારણાત દ્વૈત પ્રતિષેધે ત્રિભિઃ પ્રમાદ. ક્રમ પ્રમાણે પાછો, એટલે ક્રમ પ્રમાણે એને તમારે નિષેધ કરવાનું છે. ગમે ત્યાંથી ગમે તે શબ્દ એટલે એકમ એવ અદિત્ય બ્રહ્મ એવું છે. એકમ એવ અદિત્ય સદ વસ્તુ કહે છે. સદૈવ સૌમ્યમગ્ર આસીત એકમેવ અદિત્ય બ્રહ્મ. એ જે વાત કરીમાં એકમેવ અદિત્ય એને પણ ક્રમથી લેવાનું છે. તો પહેલા શું ક્રમ આવે છે? એક એટલે એક્ય. એક્ય એ શબ્દ દ્વારા એકપણું. બ્રહ્મ કેવું છે? એક જ છે, એકપણું છે. એટલે એમાં સ્વગત ભેદ પણ છે ને, સ્વગત ભેદ એમાં નથી. અને સ્વગત ભેદ નથી એટલે શું? ભેદ નથી એટલે એમાં કોઈ અવયવ નથી. એટલે બ્રહ્મમાં સગત ભેદ નથી. એ દ્વારા શું કહે છે? એ નિરઅવયવ છે. કેવો છે? અવયવ રહિત છે. અને પછી શું કહે છે? એક એવ દ્વારા શું કહે છે? બીજું કોઈ છે જ નહીં. એટલે સજાતીય બીજી કોઈ જાતિ તેમાં નથી. એવકાર દ્વારા સજાતીય ભેદનો નિવૃત્તિ થાય છે. બરાબર? અને પછી કહે છે દ્વૈત અદ્વૈત એકમેવ દ્વિતીય. અદ્વૈત કહીને શું કીધું? દ્વૈતનો પ્રતિષેધ કર્યો. માટે બીજી કોઈ જાતિ, સમાન જાતિ તો નથી પણ બીજી કોઈ જાતિ પણ નથી. એટલે વિજાતીય જાતિનો ભેદનો નિર્ણય કર્યો. એટલે સદવસ્તુ શું છે? સચ્ચિત આનંદમાં બીજી કોઈ શક્યતા નથી. એટલે અદ્વિતીય કે વિજાતીય કહ્યું. વિજાતીય એટલે કે અસત. વિજાતીય પછી કરશે બીજું તો છે. કેમ? અસત. સતનું બીજું અસત. અસત એટલે કે જે છે જ નહીં. જેમ કે વંધ્યા પુત્ર અથવા શિશલાના સિંગડા જે છે જ નહીં, તેમ પછી બીજાથી ભેદ કીધા કીધું ને અદ્વૈત આપણે એકમેવ દ્વિતીય. અદ્વિતીય એટલે બીજું કોઈ છે જ નહીં. પણ ના કે અસત તો છે ને, સદનું વિલક્ષણ તો કે ના, એ પણ નથી. એટલે ટૂંકમાં અત્યારે પ્રશ્ન એ થયો કે સદવસ્તુમાં બ્રહ્મમાં અજ્ઞાનને પ્રાપ્તિ થનારના 3 પ્રકારના ભેદ. અજ્ઞાનના કારણે જ્યાં સુધી મને જગતમાં દેખાય છે એના આધારે એ લોકો કહે છે સતમાં પણ આ પ્રકારના ભેદ હોવાની શક્યતા છે. તો પહેલાં તો આપણે શ્રુતિ દ્વારા એનો નિષેધ કર્યો. હવે એક વસ્તુને સદગત ભેદ નથી, સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી. એ આપણને યુક્તિ અને એના બધા દ્વારા વિસ્તારથી એનો નિષેધ એક શ્લોકમાં હવે પછી કરવામાં આવે છે. તો પહેલાં સદવસ્તુ નિરઅવયવ હોવાથી સ્વગત ભેદ પણ એમાં સંભવી શકતો નથી. એ બતાવતા કે છે સતો ન અવયા સંખ્યા
તદંશસ્યા નિરૂપણાत् તદંશસ્યા નિરૂપણાत् નામરૂપેણ તસ્યાંસૌ તયોરદ્યાપ્યનુભવાન. જો તમારી ચોપડી બધાની સરખી છે એને આપણે એનો અન્વય પણ જોઈએ છે. તદ અંશસ્ય પેલા કે છે સતઃ ન અવયવાહ શક્ય તદ અંશસ્ય અનિરૂપણાत्. તદ અંશ અવયવ ક્યારે હોય? એનો કોઈ અંશ હોય ત્યારે. અને તદ એટલે તેનો અંશ, સદનો કોઈ અંશનું નિરૂપણ કરવામાં આવ્યું નથી. અનિરૂપણાत् સતઃ અવયા ન શંકા, અને સતમાં કોઈ પણ પ્રકારનો અવયવની શંકા કરવી જોઈએ નહીં. યદ્યપિ તયોઃ અનુભવાत्, પણ યદ્યપિ જો કે એનો અનુભવ થતો હોય છે શેના દ્વારા? નામરૂપયોઃ, નામરૂપના લીધે સદમાં અવયવ છે એવું આપણે લાગે છે, પણ ખરેખર નામરૂપેના અંશ નથી, માટે સદમાં અવયવ નથી. પેલા એટલું આપણે જોયું. અને સદ બ્રહ્મમાં અંશના કોઈ પણ પ્રકારની પ્રમાણ વડે, અને કોઈ પ્રમાણ એવું નથી કે તમે એમ કહો કે આ સદમાં અવયવ છે, બરાબર? કારણ કે સૃષ્ટિના પ્રાગ સદૈવ સૌમ્ય શું છે? સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, સદ એવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવ અદ્વિતીય બ્રહ્મ. એટલે સૃષ્ટિના પ્રારંભમાં નામરૂપ નહોતા, એ પણ આગળ પણ ચર્ચા થઈ. હવે વર્તમાન જે પ્રતીત થાય છે એ રામરૂપ. અત્યારે આપણે નામરૂપ તો દેખાય છે, અને એટલા માટે આપણને સદના અવયવ માનવાની વિચાર આવે કે ભાઈ આ સદના અવયવ છે, નામરૂપ. તો કે છે નામ બ્રહ્મમાં એ સદના નામરૂપ પણ અવયવ નથી. કેમ? કારણ કે સ્વગત ભેદ જો આપણે કહીએ, નામરૂપ કહીએ તો એ સ્વગત ભેદ થાય, અને એના લીધે શું થાય? ભેદ આવે એટલે મર્યાદા આવે. પણ સત તો અમર્યાદિત છે. બીજું પછી શાસ્ત્ર પણ કે શ્રુતિ કે સત કેવું છે? નિષ્કલમ નિષ્ક્રિય. હા, જો કળા આવે તો એ નિષ્કલ બની શકે નહીં, નિષ્ક્રિય પણ ન બની શકે. કારણ કે કળા આવે એટલે અવયવ આવે તો બધી શક્યતા ભેદ થાય. અને પછી અપાણીપાદમ, ત્યાં પાછું ત્યાં બીજી શ્રુતિમાં કહે છે અપાણીપાદ. એને સત કેવું છે? બ્રહ્મ કેવું છે? અપાણીપાદ, જેને પગ પણ નથી, હાથ નથી, એટલે અવયવ તો છે ને. એટલે શ્રુતિ પણ એનો નિષેધ કરે છે. અને સ્મૃતિ એટલે ગીતા ત્યાં કઈ છે યાદ આવે છે? નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આ બ્રહ્મને, પરમાત્માને ત્યાં નૈનમ છિંદંતી શસ્ત્રાણી આત્માના સંદર્ભ વાપરે છે કે આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતા નથી. શસ્ત્ર કોને છેદે? જેને કોઈ અવયવ હોય તેને. પાડી કોને શકે અગ્નિ? તો જેના અવયવ હોય ત્યારે. અને એટલા માટે તમને ખબર, ત્યારે આપણી જે સ્વતંત્રતાની ચળવળ થતી હતી, અને આ લોકોને આપણા બધા વીરો જે એ હાસીને જ માચર ચડાવે ને, તો એ લોકો આ શ્લોક બોલતા બોલતા, અને લોકોને તો કયો શ્લોક છે ગીતાનો કે જેના કારણે લોકો હસતા હસતા ચડે છે કે અમને કોઈ મારી શકે જ નહીં. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. એટલે કે એના દ્વારા શું બતાવે છે કે સતમાં કોઈ અવયવ છે જ નહીં. એટલે સતને તમે નિરઅવયવ કહો તો નામરૂપેને અવયવ કેમ ન કહેવાય? સત તમે નિરવયવ કહો છો, પણ નામરૂપને અવયવ કહેવાય નહીં, એવું કેમ તમે કહો છો? તો પહેલાં તો સૃષ્ટિના પ્રારંભમાં નામરૂપનું સર્જન નહોતું, એટલે અવયવ કેમ ન હોય? તો કે એટલા માટે જો તમે અવયવ કહો તો પહેલાં તો એ પ્રશ્ન પૂછવો પડે કે જો સત વસ્તુ જડ હોય તો અવયવ હોઈ શકે. કેમ કે જડ હોય, તમે કોઈ પણ વસ્તુ જડ હોય એમાં અવયવની શક્યતા છે. અને સતને તમે અવયવવાળા કહો તો સત શું બની ગયું? જડ. બરાબર? જડ બની ગયું. અને એટલે જડ જે વસ્તુ છે એ કેવી છે? વિનાશી છે, એનો નાશ છે. કેવી રીતે કહો છો? તો કેમ? કોઈ પણ વસ્તુ લો ને, ઘોડો છે, મનુષ્ય છે, કોઈ પણ જે અવયવવાળું છે, બરાબર? એ કદાચ તો જડ છે ઘડો, તો ઘડો કોઈ જડ છે તેનો નાશ થાય છે. ઘડો છે, ઘડો ક્યાં ગયો? કાલે અત્યારે ઘડો એ મૂક્યો હતો, કાલે ક્યાં ગયો? તો કે તો કામ કરતા તેમાં પડી ગયો, નાશથી. એટલે ઘડો છે અને નથી, નાશને યોગ્ય છે. પરંતુ સત એવું છે, જડ નથી. કારણ કે સત ચિત્ત, ચિત્ત એટલે ચૈતન્ય. સત તો
ચૈતન્ય છે એટલે એ તો અવિનાશી છે. અને એના માટે પ્રમાણ પણ છે. શું? શાસ્ત્ર પ્રમાણ કયું છે? સચ્ચિત આનંદ. એટલે સત છે. એક બીજી ચર્ચા કરી લે. સત છે ચૈતન્ય છે એવું કઈ કીધું? તમે સત જડ નથી એવું કહો છો, પણ ચૈતન્ય છે એવું કઈ નક્કી કર્યું? તમે તો અત્યારે બોલી ગયા સત છે તો ચૈતન્ય છે, જડ નથી. જડ હોય તો નાશ થાય, પણ ચૈતન્ય નાશ થઈ શકે નહીં. તો સત્ય ચૈતન્ય કીધું. તો એના માટે આપણે તૈત્રીય ઉપનિષદને પહેલા લેવું પડે. આ પ્રશ્ન જે ઉઠતો હોય તેનું નિરાકરણ માટે શું કહેવું પડે? તૈત્રીય ઉપનિષદ. તૈત્રીય ઉપનિષદના શું કહે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ત્યાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સચ્ચિત આનંદ. કારણ કે સત છે એ જ ચિત્ત છે. ત્યાં બહુ લાંબી ચર્ચા છે. સત એ ચિત્તથી જુદું નથી, ચિત્ત છે સતથી જુદું નથી, અને ચિત્ત એ આનંદથી જુદું નથી. બધા એક જ છે. એકબીજાને કહેવા જઈએ તો જે મર્યાદા આવે છે એ ચિત્ત શબ્દથી દૂર કરવામાં આવે છે. એટલે ત્યાં બહુ લાંબી ચર્ચા કરવામાં આવે છે. એટલે પહેલાં તો સત છે એ જડ નથી પણ ચૈતન્ય છે. હવે જો સતમાં આજે નામરૂપ છે ને તો ફક્ત વ્યવહારમાં કલ્પિત છે. કારણ કે શાસ્ત્ર જ કહે છે, શ્રુતિ કઠોપનિષદમાં કહે છે સત શું છે? અસ્થૂલ અણુ. અસ્થૂલ સ્થૂળતા નથી એટલે કે અવયવ નથી. અણુ સૂક્ષ્મ પણ નથી એટલે સ્થૂળ શરીર પણ નથી, સૂક્ષ્મ શરીર પણ નથી. એવું પણ આવી ગયું ને. અરસ્વ અદીર્ઘ એ લાંબુ નથી, ટૂંકું નથી. એટલે સતમાં આ બધા કહીને શું કહે છે? એમાં કોઈ પ્રકારનું રૂપ જ નથી. સતમાં કોઈ રૂપ જ નથી એટલે અવયવ શક્ય નથી. સચ્ચિત આનંદ નિરસય અતિશય બ્રહ્મરૂપતા. એટલે કે ટૂંકમાં બ્રહ્મનું સચ્ચિત આનંદ કોણ છે? બ્રહ્મનું સ્વરૂપ છે અને એમાં અવયવ નથી. તેથી સતબ્રહ્મમાં અવયવ નથી એટલે સ્વગત ભેદ રહિત છે. પણ છતાં આટલું તમે સમજાવો એટલે કે સ્વીકારી ન લઈએ કે આ સ્વગત ભેદ નથી. સ્વગત ભેદની પાછળ કહેવાનો અર્થ શું છે? કે એનો અવયવ નથી. અવયવ નથી એટલે નિરવયવ છે. અવયવ હોય એનો નાશ થાય. સતનો કે નાશ તો થતો નથી. માટે એ પ્રમાણે જોઈએ તો પણ સત છે એ કેવો છે? અવયવ રહિત, સ્વગત ભેદ રહિત. સારું, તમે એમ પૂછો એની શંકા કરવી નહીં. પણ જગતની ઉત્પત્તિ પૂર્વે નામરૂપનો અભાવ હતો એવું તમે કેમ કહો છો? અહીંયા કહે છે કે આ પણ સાથે સાથે જોતા રહી. તો નામરૂપ અભાવ. હા, બરોબર છે. તો એના માટે પછીના 23મા શ્લોકમાં કહીશ. બરાબર? નામ રૂપોદ્ભવ સૃષ્ટિત્વાદ સૃષ્ટિત પુરા ન તયોરુદ્ભવસ્તસ્માत् નિરમ સંસદ્યતા વિયત. નામ રૂપયો ઉદ્ભવ એવ સૃષ્ટિત્વાદ સૃષ્ટિતઃ પુરા તયોઃ ઉદ્ભવ ન સ્યાत् ન તસ્માत् યથા વિયત તથા નિરંશઃ. એટલે સત છે એ નિરંશ છે, એમાં કોઈ અંશ નથી. આપણે તમે તમારી ચોપડીમાં જોવો છો એ પ્રમાણે વંચાય છે કે નામ રૂપયો ઉદ્ભવશ્ચ એવ સૃષ્ટિત્વાદ. નામરૂપની ઉત્પત્તિ એટલે જ સૃષ્ટિપણું. એને આપણે કે ન્યાય સિદ્ધ કરે છે. નામરૂપ છે એની ઉત્પત્તિ કેવી રીતે કહો છો? કે જ્યાં સૃષ્ટિપણું હોય ત્યાં નામરૂપની ઉત્પત્તિ સંભળે. સૃષ્ટિત્વાદ સૃષ્ટિતઃ. સૃષ્ટિતઃ એટલે સૃષ્ટિપણું હોવાથી નામરૂપની ઉત્પત્તિ કહી શકાય. પણ પુરાતયો ઉદ્ભવ નાસ્તિ. પણ નામરૂપની કારણ કે શું છે? શ્રુતિ શું કહે છે? સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીન. બરાબર? સદૈવ સૌમ્ય ઇદમગ્ર નાસ્તિ. આ હતું જ નહીં, સૃષ્ટિ હતી જ નહીં. જો સૃષ્ટિ હોય તો નામરૂપ હોય, પણ જ્યારે સૃષ્ટિ હતી જ નહીં શ્રુતિ કહે છે તો નામરૂપ કેવી રીતે હોઈ શકે? એટલે કહે છે નામરૂપ ઉદ્ભવ એવો સૃષ્ટિત્વાદ. નામરૂપ ઉદ્ભવ એનું નામ જ સૃષ્ટિ કહેવાય. સૃષ્ટિત પુરાતયો ઉદ્ભવ નાસ્તિ. સૃષ્ટિ પહેલાં એનો ઉદ્ભવ જ નહોતો એટલે નામરૂપ હતા જ નહીં.
કેવી રીતે? તો કે જેવી રીતે વિયત આકાશ જે છે એનો કોઈ અંશ નથી, આકાશ નિરઅવયવ છે, એવી રીતે સત પણ નિરઅવયવ છે. હવે આકાશ નિરઅવયવ છે કે કેમ એની ચર્ચા આપણે પછી કરીએ છીએ, પણ પહેલાં તો અહીંયા છે વિદ્યારણ્ય સ્વામીએ એનો ઉલ્લેખ કર્યો છે એટલે આપણે ઉલ્લેખ કરીએ છીએ, બરાબર. પણ એનું કારણ શું છે ખબર છે? એક વાત છે, દેખો તો કયો હતો, અભ્યુપેદવાદ. એના કારણે આનું આ કરવામાં આવે છે. અભ્યુપેદવાદ કોને કહેવાય એ પણ આપણે જોઈશું. ટૂંકમાં પહેલાં તો નામરૂપને સૃષ્ટિની પહેલાં ન હતા. એનું કારણ એટલું જ છે કે નામરૂપ હોય તો જ એને સૃષ્ટિ કહેવાય, ઉત્પત્તિને. પણ જ્યાં નામરૂપ ન હોય ત્યાં એ એની નામરૂપની છે જ નહીં, માટે સૃષ્ટિની ઉત્પત્તિ નથી. માટે સત કેવું છે? નિરઅવયવ. આ બધાની પાછળ હેતુ શું છે કે સિદ્ધે જ કારણ કે નામ સત છે એમાં નિરઅવયવ છે, માટે એમાં સગત ભેદ રહી છે, સગત ભેદ રહી છે. જેમ આકાશ છે એ નિરઅવયવ છે, માટે અનુમાન કે આકાશમાં કોઈ અવયવ નથી, માટે આકાશ નિરઅવયવ છે, માટે એમાં સગત ભેદ પણ કોઈ પ્રકારના ભેદ નથી. એમાં આત્મામાં પણ કોઈ અવયવ નથી, કારણ કે આત્મા પણ નિરઅવયવ છે, સત પણ નિરઅવયવ છે. કારણ કે અવયવ માનીશું તરત જ આવશે નાશ, વિનાશ. જ્યાં જ્યાં અવયવ માનીએ એમાં વિનાશ. જેમ કે મનુષ્ય, પશુ, પક્ષી બધાનો અવયવવાળા છે, માટે એનો નાશ તો થવાનો જ છે, બરાબર. ફટ. અને શાસ્ત્ર તો શું કહે છે? આત્મા કહે છે અજરહ અમરહ. આત્મા તો અજર છે, એ અમર છે, એમાં કોઈ આપણી કોઈ પણ પ્રકારની વૃદ્ધાવસ્થા પણ નથી અને અમર પણ છે. અને શ્રુતિ પિતાજી કંઈક શ્લોક યાદ આવે છે? અવિનાશિક તદ્વિદ્ધિ એન સર્વમિદં તતં. આ બધામાં એક અવિનાશી તત્વ રહેલું છે. અથવા તો બીજો કોઈ યાદ આવે છે શ્લોક? બીજો કોઈ શ્લોક યાદ આવે છે? વેદા વિનાશિનમ નિત્યમ એન અજમ અવ્યયમ. બરાબર, એન અજમ અવ્યયમ. વેદ વિનાશી નિત્યમ. આ બધામાં પરમાત્મા કયો છે? અવિનાશી છે, એનો કોઈ નાશ જ નથી. કારણ કે આ કહીને શું કહેવા માંગે છે? અવિનાશી કહીને પણ કહેવા શું માંગે છે કે એમાં કોઈ સ્વગત ભેદ નથી. વિનાશી હોય તો સ્વગત ભેદ શક્ય છે, પણ અવિનાશી નથી. એટલે ટૂંકમાં સ્મૃતિ અને સ્મૃતિ એ આપણા માટે પ્રમાણ છે, બરાબર. અને એ લોકો એમ કહે છે કે એમાં કોઈ આત્મા વિનાશી છે, અજર છે, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. પણ અમને તો દેખાય છે. શું જોઈએ? તો બતાવે છે સત વસ્તુને તમે ભેદ કહો છો. પેલા સમજાવતા પેલા સામેની વ્યક્તિ કે ના સતના અવયવ છે અને એટલા માટે ભેદ, સ્વગત ભેદ, બધા ભેદ જોવામાં મળે છે. તો પ્રશ્ન કરીએ કે સ્વગત ભેદ તમે કહો છો એ અવયવ સ્વગત ભેદ છે એટલે કે અવયવ છે. અવયવ ચેતન છે કે જળ? જો તમે કહો કે ચેતન, તો એ સત વસ્તુથી ભિન્ન છે કે અભિન્ન છે? જો સત વસ્તુથી ભિન્ન કહો તો શું થાય? તો ભિન્ન હોય તો એકમેવ અદ્વિતીય ભેદ, ભિન્ન હોય એટલે બીજું સતથી જે ભેદ દેખાય છે ચેતન છે કે જળ છે? જો ચેતન છે એમ કહો ભેદ, તો એ ભિન્ન છે કે અભિન્ન છે? જો અભિન્ન કહો તો પછી એમાં કોઈ ભેદ આવી શકે નહીં. ભિન્ન કહી દો તો જળ થઈ જાય, એટલા માટે પણ શક્ય નથી. એટલે અવયવ સદવસ્તુમાં સાવયવ કરીએ આ પ્રશ્ન થાય કે ચેતન છે કે જળ? જો ચેતન કહીએ તો ભિન્ન છે કે અભિન્ન? તો પછી આ એકમેવ અદ્વિતીય બ્રહ્મ છે કે છે શ્રુતિમાં વિરુદ્ધ થાય, એટલા માટે અભિન્ન પણ ન કહી શકાય. અને સદ એટલે ટૂંકમાં અવયવ નથી. જેમ કે દ્રષ્ટાંત આપે છે કે લાકડું હોય એમાંથી સરસ મજાની પુતળી બનાવી હોય, હાથ પગ બધું બનાવ્યું હોય, તો હાથ પગને બધું કેવું છે? લાકડું છે કે નહીં? એ ભિન્ન નથી. ખ્યાલ આવે છે? અભિન્ન છે, પણ છતાં એ શું છે? જડ જ છે. પાષાણ હોય, પથ્થરમાંથી પણ પુતળી બનાવી હોય તો પણ એ કેવી બને? ભિન્ન. કેવી છે? એ પણ એવી ભલે અવયવ છે પણ એ કેવી છે? જડ છે. એટલે અવયવ હોય અને એનાથી અભિન્ન હોય વસ્તુથી તો એ જડ બની શકે ને. એટલે અભિન્ન છે. જો તમે અભિન્ન કહો તો પણ અભિન્ન છે, આપણે જડ બની શકે. એટલે ટૂંકમાં પછી
એક જ મિનિટ. તો પછી આ સચ્ચિદ આનંદને અવયવ ન ગણો? ચાલો તમે આ અવયવ ના પાડો છો, પણ આ સચ્ચિદ આનંદ છે એ અવયવ નથી, એને કેમ ન લેવાય? તો કે ભાઈ એ છે ને સચ્ચિદ આનંદ છે અવયવ નથી. કારણ કે સચ્ચિદ અને આનંદ તો કલ્પિત છે, ખરેખર એને કલ્પના કરાય. શેના માટે? કે જે સત કહીએ તો શેના માટે? કે જડ નથી. બરાબર? જગતમાં જે જડતા દેખાય છે એ આત્મામાં નથી. શ્રુતિમાં જે કહે છે, અને શ્રુતિ જ કહે છે અસ્થૂલમ અણુ. જો તમે નકારો ને અસ્થૂલમ, જેમાં સ્થૂળતા નથી, અણુ, જેમાં અણુ પણ સૂક્ષ્મતા પણ નથી, એટલે નિષેધ કરે છે. બરાબર? એટલે કે એ આત્માના ધર્મ નથી. સચ્ચિદ આનંદને તમે કહો કે આત્માના છે, તો કે ના, એ પણ સત્ય. કારણ કે જ્યારે સત કહેવામાં આવે છે ત્યારે સત વસ્તુ જગતથી વિલક્ષણ છે બતાવવા માટે. સત હોવા પણ જગત એવું છે, અસત છે, માટે સત કહીને જગતથી વિલક્ષણ બતાવવા માટે સત કહેવામાં છે. ચિત્ત કહેવાને પાછળ શું છે? ચિત્ત પણ બતાવે છે. ચિત્ત શું છે? તો કે જગત જડ છે પણ આત્મા ચૈતન્ય છે. અને આનંદ કહીને જગતમાં જે દુઃખપણું છે એ દુઃખપણુંનો નિષેધ કરવા માટે આ કલ્પના કરવામાં આવી છે. એટલે ટૂંકમાં સચ્ચિત આનંદ એ એના અવયવ નથી, પણ એ કલ્પિત વસ્તુ છે. શેના માટે? કે જગત દુઃખમય છે. ના, જગત દુઃખમય નથી. તો આનંદ, તારું સ્વરૂપ શું છે? આનંદ છે. કારણ કે દુઃખ માને છે ત્યારે તારું સ્વરૂપ દુઃખમય નથી, તો આનંદ સ્વરૂપ છે. તું જડ ચેતન છે, અને સત એટલે તારું હોવાપણું કેવું છે? ચેતન છે. એટલે કે તારું હોવાપણા માટે તારે બીજા કોઈ પર આધાર રાખવો પડે. સત ચિત્ત, ચિત્ત કહીને તારું હોવાપણા માટે કોઈના પર આધાર રાખવો પડે નથી. એટલે કોઈ વસ્તુ હોય તો તમે શું કેવું નથી. આ બધું જ શેના માટે છે? કે કલ્પિત છે. શેના માટે? સચ્ચિત આનંદ કલ્પના કરવામાં છે. શેના માટે? સમજાવવા માટે. ખરેખર એના અવયવ નથી. એટલે ટૂંકમાં શક્ય નથી. પછી આપણે વાત કરી હતી અભ્યુપેદવાદ. અભ્યુપેદવાદ એટલે શું? કે કયો શ્લોક? આ શ્લોકના બીજામાં કયો ને કે નિરઅંશ તયો ન, બીજી લીટીમાં 30મા શ્લોકની ન તયો ઉદ્ભવ તસ્માદ, એનો ઉદ્ભવ જ નથી માટે એને અવયવ નથી. પછી કે નિરઅંશ યથાભ્યત, જેમ કે આકાશ નિરઅવયવ છે, એમાં કોઈ અવયવ નથી, એ આત્મામાં પણ સતના પણ અવયવ નથી. કારણ કે એ પણ આકાશની જેમ નિરઅંશ અવયવ રહિતનું છે. પણ ખરેખર આ કેવો છે? હમણાં વાત કરીએ અભ્યુપેદવાદ. અભ્યુપેદવાદ એટલે શું? કે કોઈ નક્કી જ કરી દીધું છે. આપણે ત્યાં દ્રષ્ટાંત આપ્યો એ પૂર્વ પક્ષીએ કોઈ સ્વીકારી લીધું છે. અમુક વસ્તુ તે સ્વીકારી લીધું છે, એના સ્વીકારને આધારે, એના જ આધારે આપણે આ દ્રષ્ટાંત આપીએ છીએ. પણ ખરેખર જોવા જઈએ તો આકાશમાં પણ અવયવ છે, સૂક્ષ્મ અવયવ છે, આપણે દેખાતા નથી, સૂક્ષ્મ અવયવ છે. સૂક્ષ્મ અવયવ છે તમે કહી શકો છો તો કે જે કંઈ કાર્ય હોય એમાં અવયવ હોય. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તસ્માદ આકાશ સંભૂત. બરાબર? આકાશાત વાયુ તે તૃપ્નિષદ પ્રમાણે તો આકાશ એ તો કાર્ય છે. કાર્ય છે એટલે સૂક્ષ્મ અવયવ છે. પણ પેલા સામાન્ય પક્ષવાળે પૂર્વ પક્ષી કહે છે કે આકાશ નિરવયવ છે, તો ભાઈ અમે સ્વીકારી લઈએ છીએ. એને અભ્યુપેદવાદ કહેવાય. અભ્યુપેદ જે સામેની વ્યક્તિએ સ્વીકાર્યું છે એને આપણે સ્વીકારીને એના આધારે દ્રષ્ટાંત આપીએ. પણ ખરેખર આ દ્રષ્ટાંત પણ બરોબર નથી. કારણ કે એમાં પણ સૂક્ષ્મ અવયવ છે, પણ છતાં આપણે એને સ્વીકારીને એ બતાવીએ છીએ કે ઉત્પત્તિ હોય, નામરૂપની ઉત્પત્તિ હોય તો અવયવ શક્ય બને. પણ નામરૂપની ઉત્પત્તિ જ નથી થઈ સૃષ્ટિના પ્રારંભમાં. જેમ આકાશમાં નિરવયવ છે, એમ સત પણ નિરવયવ છે. માટે આ બધાની પાછળ કહેવાનું શું છે? સ્વગત ભેદ નથી. આત્મામાં સ્વગત ભેદ નથી. ચાલો, એટલી બધી વાત તમે સમજાવો છો તો અમે સમજીને સ્વીકારી લઈએ છીએ કે આત્મામાં સ્વગત ભેદ નથી. પણ સજાતીય ભેદ તો શક્ય છે કે નહીં? કેમ? દેખાય જ છે ને. આ જગતમાં સજાતીય ભેદ તો દેખાય છે. કેવી રીતે દેખાય છે આપણે પછી જોઈએ. પણ પહેલા 24મો શ્લોક વાંચીશું. સદંતરમ સજાતીયમ ન વૈલક્ષણ્ય વર્જનાત નામ રૂપો ઉપાધિ ભેદમ
વિના નૈવ સતોભિધા. એટલે કે છે જો તારો અન્વય જુઓ તો શું કહે છે? વૈલક્ષણ્ય વચનાત સદ અનંતરમ સજાતીય ન. એટલે વિલક્ષણતા હોય તો ભેદ કહેવાય. એટલે વૈલક્ષણ્ય વચનાત સદરૂપ બ્રહ્મમાં વિલક્ષણતાનો અભાવ છે, માટે સદ અનંતરમ સજાતીય ન. એટલે સદની સિવાય બીજું કોઈ છે જ નહીં. એટલે સજાતીય ભેદ શક્ય નથી. એનાથી કોઈ વિલક્ષણ હોય તો સત્ય બને. તો કે નામરૂપ ઉપાધિ ભેદ વિના સત વિધાન એવમ. નામરૂપની ઉપાધિના ભેદ વિના સત છે એ બ્રહ્મમાં ભેદ શક્ય સંભવી શકતા નથી. પણ એ તો તમને કહે છે, શું કહે છે? જો તમે એમ કહો છો ભેદ શક્ય નથી, પણ ઘટસન પટસન ઘટસન ઘટ અસ્થિ પટ અસ્થિ ટેબલ અસ્થિ 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 છે કે કેટલા બધા ભેદ થયા? અને ભેદ નથી કે થયા. સદ એટલે અસ્થિ, સદ એટલે હોવું એટલે અસ્થિ સન, ઘટસન પટસન ટેબલ સન બધા કહો છો તો કેટલા ભેદ થયા કે નહીં? તો પછી તમે કેમ કહો છો ભેદ નથી? તો સજાતી ભેદ થયા કે નહીં? તો કે હા, તમે કહો છો એ બરાબર છે, પણ તમે જે કહો છો એ કેના આધારે? કે ઘટસન પટસન આ પ્રત્યક્ષ પ્રમાણના આધારે અથવા તો અનુમાનના આધારે તમે એમ નક્કી કરો છો કે સતમાં ભેદ છે. બરાબર, સતમાં ભેદ છે. પણ શાસ્ત્ર શું કહે છે? પ્રત્યક્ષ પ્રમાણ વગેરે છે, પણ પ્રત્યક્ષ પ્રમાણથી તમે નામરૂપના ભેદને સિદ્ધ કરો છો. બરાબર, આ નામરૂપને આ સ્થળો છે, આ પટ છે, આ છે, એમ છે કહીને તમે એમાં ભેદને ઊભા કરો છો. પણ કેવળ સત હોય તો એમાં ભેદ દેખાય? તમે નામરૂપના આધારે સતમાં ભેદ ઊભા કર્યા અને પછી તમે કહો છો કે સજાતીય ભેદ છે. ખ્યાલ આવે છે? આમ સૂક્ષ્મ છે. તમને દેખાય કે માથા બુદ્ધિની તમે કસોટી કરાવો છો, એવું નથી. હા, પણ કે આ આપણી બુદ્ધિને ખરેખર સાથ બનાવે છે અને આપણને બધી રીતે મદદરૂપ થાય છે. અને તમે પછી અહીંથી બહાર જઈને કહો સજાતી ભેદ નથી, પણ કેવી રીતે? અત્યારે ઘટસન પટસન તો છે, ત્યારે આપણે હા વાત તો સાચી છે. પણ આ રીતે આપણે વિચાર્યું હોય તો આપણને ખબર પડે કે તમે નામરૂપમાં ભેદ તમે સિદ્ધ કરો છો. બરાબર, આ ઘટ છે પટ છે પટ, પણ તમે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ કરો છો. પણ ખાલી તમે નામરૂપ વગરનું જે સત છે એ છે, એના માટે તમારી પાસે કોઈ પ્રમાણ છે? ખાલી સત ઘટસન ઘડો છે પટ છે એમ ઘટસન પટસન એમ કહીને એ નામરૂપને આધારે તમે સતમાં ભેદ કર્યા. પણ ખાલી એ ભેદ ક્યાંથી કર્યા? પ્રત્યક્ષ પ્રમાણ આંખ દ્વારા. બરાબર, આ ઘડો જુદો છે, આ વસ્ત્ર જુદું છે, આ ટેબલ જુદું છે એના આધારે તમે છે ને આધારે તમે એમ કહો કે એ ભેદ છે. પણ જેને શુદ્ધ ખાલી છે સત, કેવળ સત, એમાં એને તમે કેવી ભેદ પાડશો? તો એના માટે તમારી પાસે શું પ્રમાણ છે? તમે પ્રત્યક્ષ પ્રમાણની વાત કરો છો, પણ પ્રત્યક્ષ અને અનુમાન કે કોઈ પણ પ્રમાણ છે એ સત્ય પરમાત્માને ક્યારેય બતાવી શકે નહીં. તેના માટે કયું પ્રમાણ છે? તો કે શાસ્ત્ર એવ શરણમ. શાસ્ત્ર તો શું કહે છે? તો શાસ્ત્ર એ પ્રમાણમ. સ્વામીજી કે શાસ્ત્રમાં કોઈ તર્ક ન આવે, શાસ્ત્ર જે કહે છે એનું સ્વીકાર જોઈએ. તત્વના બીજે સ્વામીજી મહારાજ કહેતા કે આ બધા યુક્તિઓ છે ને એ તો પૂર્વ પક્ષનો નિષેધ કરવા માટે, પ્રત્યક્ષ પ્રમાણ અનુમાન વગેરે. પણ શાસ્ત્રનું તત્વ નિરૂપણ કરવા માટે તો કોઈ યુક્તિ પણ ન ચાલે. શાસ્ત્ર કહે છે કે સદૈવ સૌમ્ય ઇદમગ્રમ આસીત નેહના નાસ્તિ કિંચન. કોઈ નેહના નાસ્તિ ચાંદગી નથી, અત્યારે જે બોલ્યા એનો નથી. બીજી શ્રુતિ કહે છે કે કોઈ ભેદ તો છે જ નહીં. સદૈવ સૌમ્ય એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. જ્યારે શાસ્ત્ર કહે છે ત્યારે બીજું કોઈ છે જ નહીં. એટલે આપણી યુક્તિથી એનો નિષેધ કરી શકીએ નહીં. અને બીજું શું કીધું? વૈલક્ષણ્ય વિજ્ઞાન. એમાં કોઈ વિલક્ષણતા નથી. તત્વનું નિરૂપણ કરવા માટે શાસ્ત્ર જ પ્રમાણ છે, પ્રત્યક્ષ વગેરે ચાલી શકે નહીં. પહેલાં આપણે નિષિદ્ધ કર્યું, પછી બીજું કહે છે આમાં જ કહે છે વૈલક્ષણ્ય વર્જનાત. એમાં વિલક્ષણતા એટલે નામરૂપની ઉપાધિ વગર સતમાં ભેદ શક્ય નથી. વિલક્ષણતાને સિદ્ધ કરો તો પછી તમે એમાં ભેદ સિદ્ધ કરી શકો. નામરૂપના
ઉપાધિ વગર તમે સદના ભેદ તમે ઉત્પન્ન કરી શકો નહીં. જેમ કે આકાશ એક જ છે. આકાશના ભેદ ક્યારે થાય છે? ઘટાકાશ, મઠાકાશ, પઠાકાશ, બરાબર? ઘટાકાશ, મઠાકાશ એ ભેદ તો કરો છો, પણ ખરેખર ઘટાકાશ કે મઠાકાશ એ ભેદ તો ઉપાધિની દ્રષ્ટિએ છે. આકાશમાં કોઈ ખરેખર ભેદ શક્ય જ નથી. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે સજાતીય ભેદ ક્યારે સિદ્ધ થાય કે ત્યારે તમે કોઈ જાતિ બતાવો, ત્યારે વિલક્ષણતા એટલે કોઈ જાતિ બતાવો ત્યારે જ એ સજાતીય ભેદ શક્ય બને. અને બીજી એટલે કે બીજું આપણે સજાતીય સદથી બીજી વિલક્ષણ બતાવો, એટલે બીજી કોઈ સત્તા બતાવી. સત છે એક સત્તા છે અને બીજી કોઈ સત્તા છે તો એ તો શક્ય જ નથી. અને પટસન એ બધું કહો છો, જે અનેકતા છે એ તો ખરેખર અધ્યાસ છે. કેવો છે? અધ્યાસ. નામ રૂપનો સદ ઉપર કરેલો અધ્યાસ છે. એટલે પટસનને આધારે સદમાં તમે ભેદ બતાવી શકો નહીં. અસ્તિત્વ અનેક છે પણ ન કહી શકાય. એક અસ્તિત્વ છે, બીજું કોઈ અસ્તિત્વ પણ તમે સિદ્ધ કરી શકતા નથી. કેમ? કારણ કે એ તો અધ્યારોપી છે, એના ઉપર આરોપ કરવામાં આવશે. અધ્યારોપી કરો કે અધ્યાસના નામ ઉપર આરોપ કરવામાં આવે છે. એમ માટે આરોપ પણ બે પ્રકારનો છે. આરોપ કહો અથવા તો ભ્રમ કહો. એક છે સોપાધિક ભ્રમ અને બીજું છે નિરુપાધિક ભ્રમ. આ તમને સતમાં અનેક ભેદ દેખાય છે તો અધ્યારોપ છે, આરોપિત છે, અને એટલે કે એના ઉપર તમે ઠોકી બેસાડો છો. ખરેખર સતમાં ભેદ શક્ય નથી. એના માટે બે પ્રકારના ભ્રમની વાત કરી. સોપાધિક ઉપાધિ સાથેનો ભ્રમ અને નિરુપાધિક ભ્રમ, કોઈ પણ ઉપાધિ વગર ઉત્પન્ન થયેલો ભ્રમ અથવા તો અધ્યાસ. તો એનું શું પ્રમાણ છે? કોઈ દ્રષ્ટાંત છે તમારી પાસે? તો કે હા. કયું છે નિરુપાધિક ભ્રમનું? નિરુપાધિક બ્રહ્મને ભ્રમ. કારણ કે ના, ઘણી વખત બ્ર અને ભ બધા સરખા જ લાગ્યું. એટલે કે નિરુપાધિક ભ્રમ એનું શું દ્રષ્ટાંત છે? શું દ્રષ્ટાંત છે? દોરડામાં દેખાતું સર. દોરડામાં દેખાતું સર કોઈ બરાબર છે, નિરુપાધિક છે, કોઈ ઉપાધિના રીતે નથી. સોપાધિક માટે દ્રષ્ટાંત શું છે? કે જેમ સ્ફટિક છે. સ્ફટિકની બાજુમાં તમે લાલ કપડું રાખો, લાલ ફૂલ રાખો તો સ્ફટિક લાલ દેખાય. લીલું ફૂલ રાખો, લીલું કપડું રાખો તો લીલું દેખાય. એટલે શું કહે? સોપાધિક. ઉપાધિના લીધે આપણને સ્ફટિક લાલ દેખાય છે, ઉપાધિના લીધે સ્ફટિક લીલો દેખાય છે, અને સોપાધિક ભ્રમ કહ્યો. તો એવી રીતે રજ્જુ સર્પમાં એવું નથી કે કોઈ પણ ઉપાધિની લીધે દરડામાં સર્પનો ભ્રમ થાય છે. એને કહેવાય નિરુપાધિક ભ્રમ. એટલે તો આપણે અભ્યાસ બધો અથવા તો ભ્રમ કીધો એ બે પ્રકારનો છે, બરાબર? હવે એ આપણે અહીંયા લગાવીએ, બરાબર? કે જ્યારે આપણે કહીએ છીએ આ શાસ્ત્ર શું કહે છે? આત્મા અનાણુ, અસ્થૂલમ અનાણુ. આત્મા સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી. એટલે સૂક્ષ્મ અને સ્થૂળ નથી, એટલે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર છે એ કેવું છે? નિરુપાધિક. વેદાંત શું કહે છે? આત્મા અસ્થૂલ અનાણુ. તો જ્યારે આત્માને આપણે સ્થૂળ કહીએ છીએ, સ્થૂળ શરીરથી ઓળખાવીએ કે સૂક્ષ્મ શરીરથી ઓળખાવીએ કે સૂક્ષ્મ શરીર હું છું, એટલે મન બધું હું છું, બરાબર? એને આત્મા કહે છે, સત કહે છે. અથવા તો શરીરના આધારે હું મારી જાતને હું શરીર છું એટલે આત્મા માને છે. એ બંને કેવા છે? તો કે નિરુપાધિક ભ્રમ છે. કેમ? વેદાંત શું કહે છે? કે આત્મા અનાણુ, અસ્થૂલમ અનાણુ. એટલે કે કેવો છે એ ભ્રમ આપણો નિરુપાધિક. કેમ? જેમ દોરડામાં સર્પ દેખાય છે, સત્ય નથી, પણ છતાં આપણે કહીએ છીએ ને નિરુપાધિક ભ્રમ કયો. એટલે આજે શરીર સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીરને જે માનવામાં આવે છે વેદાંતમાં કહે છે જ નહીં, અસ્થૂલમ અનાણુ. માટે નિરુપાધિક ભ્રમ છે. પણ એને માની લઈએ છો નિરુપાધિક ભ્રમને, ત્યાર પછી શું થાય છે? રાગ અને દ્વેષ. રાગ દ્વેષ બધા કેવા છે? સોપાધિક. કારણ કે પહેલાં તમે સ્ફટિકની પાછળ તમે કપડું રાખ્યું, લાલ કપડું રાખ્યું તો એને સ્ફટિકને લાલ કર્યો. એ રીતે આત્માને તમે પહેલાં સ્થૂળ શરીર માન્યો કે સૂક્ષ્મ શરીર માન્યો, અને એના આધારે રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય. એ પણ કેવા છે? તો એ સોપાધિક ભ્રમ. પણ આત્મામાં આ સોપાધિક કે નિરુપાધિક ભ્રમ જ નથી. ભ્રમ જો સત્ય ન હોય તો સજાતીય ભેદ પણ શક્ય નથી. કારણ કે સજાતી એટલે બીજી જાતિ, તો પણ એક જાતિ શક્ય જ નથી. કારણ કે પહેલાં તો તમારે બીજું સત બતાવવું પડે. બીજું સત બતાવવા માટે
તમે ઉપાધિ સોપાધિક અધ્યાસ કહો કે નિરુપાધિક અધ્યાસ કે ભ્રમ કહો, એના આધારે તમે બીજું સતને પહેલાં બતાવતા હતા. પણ આ બંધ તો ભ્રમ છે. ઘટસન પટસન દ્વારા અમે કીધું બીજી જાત, ઘટસન પટનસન એના દ્વારા તમે બીજી જાતિ કીધી. એ શરીર છે, આમ મન બધે એ તો બધા તો છે જ નહીં, તો પછી બીજી જાતિ કેવી રીતે થઈ? તો ખરેખર સજાતીય ભેદ છે નહીં. કંઈ નહીં, ચાલો તમે કહો છો તો સ્વીકારી લઈએ. હા, કારણ કે સજાતીય કહો તો એમાંય પાછી મુશ્કેલી આવે. જાતિ કે કોઈ પણ આવે એટલે પાછો એનો નાશ થવાનો. હા, તો હવે નિરુપાધિ ન ગણ આપણે શું, તો પછી વિજાતીય ભેદ ન ગણી લે. એટલે કે કદાચ તમે સજાતીયનો સ્વીકારો પણ વિજાતીય તો છે ને, તો એના માટે કે છે પછીના 25મા શ્લોકમાં. એટલે ટૂંકમાં બ્રહ્મમાં વિજાતીય ભેદ પણ શકે. તમે જુઓ કેટલા વિસ્તારથી પહેલાં એકમેવ અદ્વિતીય બ્રહ્મ દ્વારા સજાતીય વિજાતીય સ્વગત ભેદ નથી એ બતાવ્યો. પછી દરેકને પછી વિસ્તારથી બતાવ્યું સ્વગત ભેદ સ્વીકાર કરશો તો એ અવયવવાળો બનશે, અને અવયવવાળો કરશો તો એ અવયવને લીધે એ પણ નાશવંત બની શકે. પણ સત તો ક્યારેય અવિનાશી છે, એનો ક્યારેય નાશ શક્ય જ નથી. એટલે કોનો સત એટલે હું છેલ્લે તો યાદ આવશે. હા, તો જે ધીમે ધીમે સિદ્ધ કરશે કે સત એટલે જ હું. એને ટૂંકમાં નાશ છે નહીં. સજાતીય બીજું કોઈ છે જ નહીં, સજા બીજી કોઈ જાતિ જ છે નહીં. પણ વિજાતીય લઈએ તો શું વાંધો છે? તો કે ના, એ પણ શક્ય નથી. એ 25મા શ્લોકમાં કહે છે વિજાતીયમસત્તત્તુ ન ખલસ્તિતિ ગમ્યતે ખલસ્વસ્તિતિ ગમ્યતે નાસ્યાત પ્રતિયોગિત્વમ વિજાતીયાદભિદા કુતઃ જાતીયાદભિદા કુતઃ. એટલે વિજાતીય છે ને પેલી વિજાતીય મત્સત્તત્તુ, વિજાતીય મત્સત્તત્તુ એટલે એને જુદું પાડીશ તો વિજાતીય અસત્તત, વિજાતીય અસત્તત્તુ અસ્તિ ઇતિ ખલુ ન ગમ્યતે, ઇતિ ખલુ ન ગમ્યતે. પછી ન સ્યાત પ્રતિયોગિત્વમ વિજાતીયાદ ભિદકૃતઃ. એટલે કે છે અતઃ એના કારણે કોઈ પ્રતિયોગી જ નથી, તો પછી વિજાતીય ભેદ કઈ રીતે શક્ય બને? એટલે પહેલાં તો વિજાતીય એના કરતાં જુદું, વિજાતીય એ જાતિ કરતાં બીજું. એ તો કયું આવે? સતનું વિજાતીય શું થાય? અસત. સતનું વિજાતીય શું થાય? અસત. એટલે અસત તત્વનો અસ્તિ ખરું એટલે ગમે તે અસત છે એવું નક્કી ક્યાં થઈ ગયું? એક બાજુથી કહો છો કે સતનું આપણે વિજાતીય એનાથી જુદું વિલક્ષણ, એટલે વિજાતીય વિલક્ષણ એનાથી, બરાબર? એ તમે અસત કહો તો અસત છે એ તમે નિર્ણય કીધું અસત છે એવું કીધું કહી શકો. જેમ કે સસલાના શિંગડા, સસલાના શિંગડા શું છે? અસત છે જ નહીં, બરાબર? પછી એવી રીતે કહ્યું મંધ્યા પુત્ર, એ બાજુ તમે મંધ્યા કહો છો અને પછી મંધ્યાનો પુત્ર આવ્યો. જે અસત છે એનું તમે સિદ્ધિ જ કરી નથી શકતા. અસત હોય એની સિદ્ધિ જ કરી શકતા નથી. એમાં જગતને તમે કહો કે આ જગતને આધારે વિજાતીય કહો, બરાબર? જુદા જુદા વિલક્ષણ, પણ જગત કેવું છે? બ્રહ્મ સિવાય કશું છે જ નહીં, પરમાત્મા જ છે. એટલે સ્વામીજી ઘણી વખત સમજાવે, તો આપણે પછી સમજીએ કે તમે હિન્દુ લોકો તો અનેક ભગવાનને માનો છો, તો કે ના અમે તો એક જ ભગવાનને માને છીએ. પછી કે એકને નહીં, ભગવાન જ છે. આપણી દૃષ્ટિમાં ભલે આપણે શરૂઆતમાં આપણે કહીએ કે આપણે માની લઈએ હા અમે અનેક ભગવાનને માનીએ છીએ, અને પછી શું થાય? પછી નમી નમી સ્વામીજી વાર્તા યાદ આવે, જરાક યાદ કરાવી દો કે તમે અનેક ભગવાનને માનો છો તો તમને કેટલી મુશ્કેલી પડે. એક વ્યક્તિ હતી, બરાબર 4 વાગે એને જતો આપણે નદી પાર કરતો હતો, અને એ વખતે એને એકદમ પૂર આવ્યું, એક અચાનક બહાર થાય. એટલે કે હે ગણેશજી બચાવો, હે વિઘ્નહર્તા બચાવો. પછી કે હે ભગવાન, હે શિવ તમે બચાવો. હવે તમારા આટલા બધા ભગવાન છે. પછી ગણેશજી આવવાની તૈયારી કરે ત્યાં કે હે શિવજી, ભગવાન કે શિવજી કે ગણેશજી કે મને નથી બોલાવતા, મારા પિતાજીને બોલાવે છે, મારા પિતાજીને જવા દો. ત્યાં તો કહે હે રામ, હે દેવી. એટલે શિવજી કે મને નહીં, મારી પત્નીને બોલાવે છે, એટલે જવા દો. એ મામલો ડૂબી ગયો. બોલો, તમે અનેક ભગવાન માનતા આવું થાય ને? એમાં એક જ ભગવાન, એક ભગવાન છે, હે જીસસ, હે ભગવાન આવો. એટલે આવીને કર્યું છે, બચાવી છે. એકને બોલાવે એટલે એ જવાનું છે.
તમારે અનેક ભગવાન છે તો આવું થાય. એ સ્વામીજી આવી રીતે બેઠા બેઠા સાંભળતા હતા. પૂજ્ય સ્વામી દયાનંદજીની વાત કરીએ છીએ તો એ કે સારું, આ ઘટના ક્યારે ઘટી? નાની લોકો 4 વાગે ઘટી. બરોબર. પેલી વ્યક્તિ ડૂબી રહી છે, બોલો ગણેશને બોલાવે છે તો ગણેશજી પછી તરત જ એને શિવજીને બોલાવે, પછી દેવીને બોલાવે છે. બરાબર. એ પછી બોલ ડૂબી ગયો. હવે આ ઘટના જ્યારે ઘટી છે ત્યારે એ જીસસને બોલાવે, મારે એક ભગવાન છે ને એને બોલાવે છે. પણ એ જ વખતે 4 વાગે કોઈ બહેન છે એને પ્રસૂતિની પીડા ઊભી થઈ છે અને ત્યારે એ બચ્ચા એમ કે છે મને બચાવો. તો તમારે ભગવાન ક્યાં જશે? આની પાસે જશે, કોની પાસે જશે? કોની પાસે જશે? સ્વામીજી આવજો. બહુ જ રમૂજીને બહુ જ સાહેબ બુદ્ધિ. એટલે કે તમારે તો અનેક ભગવાન છે ને, ફાયદો છે ને, કોઈ વાંધો નથી. એક કે ગણેશ તું અહીંયા જા, શિવજી તમે અહીંયા જાઓ, તમે અહીંયા જાઓ. પણ ખરેખર આપણે અનેક ભગવાનને નથી ભજતા, આપણે તો એક જ અને ભગવાનને જ ભજીએ છીએ. એટલે ભગવાન છે બીજું કશું નથી. તો અસત ક્યાં? અસત એટલે શું? સતનું પ્રતિયોગી વિલક્ષણ તો અસત, પણ અસત તો છે જ નહીં. ઈશ્વર સિવાય કશું છે જ નહીં, ભગવાન સિવાય કશું છે જ નહીં. તો તમે કઈ રીતે સિદ્ધ કરો? એટલા માટે કે છે ન સ્યાત પ્રતિયોગિત્વમ. પ્રતિયોગી એટલે એનાથી જુદું. ન સ્યાત પ્રતિયોગિત્વમ. પ્રતિદ્વંદી હોય ને, આપણે કીધું વંધ્યાપુત્ર હોય તો થઈ શકે, પણ જ્યારે પ્રતિદ્વંદી જ નથી, અસતનો તો વિલક્ષણ છે જ નહીં. એના માટે સરસ સમજાય છે કે માયા, પણ આ નામરૂપ તો છે ને, માયાના લીધે આપણને સ્થૂળ સૂક્ષ્મ અને બધું કાર્ય દેખાય છે. પણ ખરેખર જોવા જઈએ એટલે વિદાજ એના આધારે તમે વિજાતીય ભેદ કહો છો ને, માયાના આધારે આમાં અનેક પ્રકારના ભેદ તમને દેખાય છે. માયાના કારણે સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, બધું એ માયાના કાર્ય છે, માયાનું કાર્ય છે. પણ માયા છે એ ખરેખર જ્યારે પ્રલયકાળમાં આવે ત્યારે સતથી જુદી નથી રહેતી. જો માયાના કારણે આ બધી તમને ભેદ દેખાતા હોય, જેને તમે વિજાતીય ભેદ કહેતા હોય, પણ માયા જ્યારે પ્રલયકાળ આવે ત્યારે એવું કોઈ શાસ્ત્રમાં પ્રમાણ નથી કે પ્રલયકાળમાં માયા સતથી જુદી હતી, પરમાત્માથી જુદી હતી. અને તો તમે એમ કહો કે આ જે દેખાય જગત એ સત્ય છે. ખ્યાલ આવે છે? માયાના કારણે આ જગત દેખાય છે એ કેવું છે? અસત છે. કેમ? કારણ કે આપણે માની સત છે. તો જો સત હોય તો પ્રલયકાળમાં પણ માયા છે એ જુદી રહી શકે, પણ પ્રલયકાળમાં માયા જુદી હોય છે એવું ક્યાંય કોઈ ઉપનિષદમાં કે ક્યાંય બતાવ્યું નથી. બાકી ટેકનિકલી જો તમારે જોવું હોય તો અહીંયા બહુ ચર્ચા કરી છે પ્રતિયોગી માટે. જો પ્રતિયોગી ક્યારે નક્કી થાય ખબર? પ્રતિયોગી કાં તો અભાવ દ્વારા, કાં તો સંબંધ દ્વારા, કાં તો ભેદ દ્વારા તમે પ્રતિયોગી નક્કી કરશો. કેવી રીતે? અભાવ દ્વારા તમે પ્રતિયોગી કેવી રીતે નક્કી કરી શકો? જેમ કે આપણા ટેબલ ઉપર ઘડો નથી, બરાબર? વેદાંતની દ્રષ્ટિએ જોઈએ તો પહેલાં તો શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો નથી કહે છે, નથી. એટલે અભાવ દ્વારા તમે કોઈ સિદ્ધ કરી શકો નહીં, પ્રતિયોગી જ ન થઈ શકે. પણ તમે એમ કહો કે બ્રહ્મનું પ્રતિયોગી એટલે પ્રપંચ, બ્રહ્મનું પ્રતિયોગી કઈ પ્રતિયોગી એટલે કે પ્રપંચનો જ અભાવ છે, એટલે બીજું કોઈ હોઈ શકે નહીં. પછી સંબંધ દ્વારા તમે પ્રતિયોગી નક્કી કરી શકો કે રામ અને કૃષ્ણ બંને ભાઈઓ છે, સંબંધ દ્વારા. પણ બીજું કોઈ છે જ નહીં, માટે પણ પ્રતિયોગી નથી. અને ત્રીજું પ્રતિયોગી કે છે, એક તો અનિયોગી પ્રતિયોગી એટલે કે અભાવ દ્વારા નક્કી કરો છો, બીજું સંબંધ દ્વારા, અને ત્રીજું ભેદ દ્વારા. જુદા હોય ત્યારે તમે પ્રતિયોગી શક્યતા, અને બીજું પ્રતિયોગી એટલે કંઈક બીજું હોઈ શકે. પણ એક એમ કે એ ટેબલ ઉપર ઘડો નથી એટલે ટેબલ ઉપર ઘડાનો અભાવ છે, એટલે બે થયા ને, ટેબલ ઉપર ઘડાનો અભાવ છે. અભાવ દ્વારા તમે પ્રતિયોગી નક્કી કરો છો. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ છે, એ સંબંધ દ્વારા એકબીજાના પ્રતિયોગી નક્કી થાય, અથવા તો ભેદ દ્વારા. આ જુદું ને પેલું જુદું. પણ આત્મામાં સતમાં નથી અભાવ, કોઈ છે જ નહીં કંઈ. અને એવી રીતે સંબંધ પણ કોઈ નથી રામ લક્ષ્મણ જેવો, અને ભેદ તો છે જ નહીં. એટલે ટૂંકમાં પ્રતિયોગી ન સ્યાત પ્રતિયોગિત્વમ વિજાતીય ભેદભૂત. એ તમે જ્યારે પ્રતિયોગી સિદ્ધ કરી શકતા નથી. પ્રતિયોગી સિદ્ધ કરવા માટે પણ 3 વસ્તુ લીધી. અભાવ દ્વારા પણ પ્રતિયોગી સિદ્ધ થાય, સંબંધ દ્વારા પણ થાય, અને ભેદ દ્વારા. એક શક્ય નથી. તો તમે કેવી રીતે વિજાતીય ભેદ નક્કી કરશો? ટૂંકમાં આટલી ચર્ચા કર્યા પછી એક નિર્ણય આવ્યો કે શ્રુતિ જે કહે છે કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા અદ્વિતીય બ્રહ્મ. એટલે એ દ્વારા સ્વગત ભેદ, સજાતીય ભેદ અને વિજાતીય ભેદ નથી.
અને એ દ્વારા પણ શું સિદ્ધ કરે છે કે સ્વગત ભેદ લઈએ તો સતનું સત પણ રહે નહીં, વિજાતીય સજાતીય પણ ભેદ નથી અને વિજાતીય પણ ભેદ નથી, એટલું સિદ્ધ કર્યું. બરાબર, બહુ વિસ્તારથી શાંતિથી આપણે વિદ્યારાયણ સ્વામીએ આપણને સ્વગત ભેદ સજાતીય અને વિજાતીય ભેદ નથી. તો કંઈ નહીં, તમે એવું નિર્ણય કે શૂન્યવાદી હવે છે ને જુદા જુદા વાદને લઈ આવશે. શૂન્યવાદી પૂર્વ પક્ષી કહે છે કે આ શૂન્ય, અને અત્યારે પણ ઘણા લોકો એવું માને છે કે શૂન્ય હતું પહેલાં, જગતનું સર્જન ન થયું ત્યારે સત નહીં પણ શૂન્ય હતું અને શૂન્યમાં સરી જાઓ, એવા પણ ઘણા વાદો અત્યારે પણ પ્રચલિત છે. એનો નિષેધ હવે આપણે ફરીવાર મળીશું ત્યારે કરીશું, કારણ કે પછી બહુ પછી લોજિક આવશે ને તો તમે આ બધું ઓલું થઈ જશે. માટે તો આપણે અહીંયા અટકીએ છીએ, ફરીવાર જ્યારે મળીશું ત્યારે આગળ શૂન્યવાદ વગેરેનો વિશે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.